ભાવનગર શહેરમાં પેટ્રોલ ડીઝલ મુદ્દે સતત બીજા દિવસે પણ અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના મોટાભાગના પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહન ચાલકોને લાંબી કતારો લાગી રહી હતી અને લોકો પોતાના રોજિંદા કામકાજ મૂકીને ઈંધણ મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા। કેટલાક પંપ પર જથ્થો પૂર્ણ થતા તાત્કાલિક બંધ કરવાની પણ પરિસ્થિતિ સર્જાઈ હતી। જો કે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને પેટ્રોલ ડીલર્સ દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ અછત નથી। તેમ છતાં અફવાઓના કારણે લોકોમાં ગભરાહટ ફેલાયો હતો અને તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને અનાવશ્યક ભીડ ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન જણાઈ આવતા તાત્કાલિક ધોરણે તપાસ કરતા અમલદાર શ્રી ચૌધરીએ આ ઇકો ગાડીના ચાલક શાહરૂખ નામનો ઈસમ કે જે હળદર ગામનો છે અને 28 વર્ષની ઉંમર છે એ વ્યક્તિને તાત્કાલિક ગુનાના કામે પુરાવા એકત્રિત કરી અટક કરેલો અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને ગુનાની હાલની તપાસ ચાલુ છે। તપાસ દરમિયાન જણાઈ આવતા તાત્કાલિક ધોરણે તપાસ કરતા અમલદાર શ્રી ચૌધરીએ આ ઇકો ગાડીના ચાલક શાહરૂખ નામનો ઈસમ કે જે હળદર ગામનો છે અને 28 વર્ષની ઉંમર છે એ વ્યક્તિને તાત્કાલિક ગુનાના કામે પુરાવા એકત્રિત કરી અટક કરેલો અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને ગુનાની હાલની તપાસ ચાલુ છે। તપાસ દરમિયાન જણાઈ આવતા તાત્કાલિક ધોરણે તપાસ કરતા અમલદાર શ્રી ચૌધરીએ આ ઇકો ગાડીના ચાલક શાહરૂખ નામનો ઈસમ કે જે હળદર ગામનો છે અને 28 વર્ષની ઉંમર છે એ વ્યક્તિને તાત્કાલિક ગુનાના કામે પુરાવા એકત્રિત કરી અટક કરેલો અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને ગુના